મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા પીટાડાની શુભ પ્રભાત. કેમ છો બધા? મજામાં? મજામાં જ છો ને? મજામાં જ રહેવાનું છે. અને હા, પાછળ જોઈ ને આપણે એક નાનો એવો રૂમ જેવું તૈયાર કરી દીધું છે. જોઈ લ્યો છે ને, અમે ગજબના માણસ છે. એવડું મકાન છે છતાં એક પાછું અહીંયા ઠોકી દીધું. અમને કંઈ કામ ધંધો તો કંઈક હોવો જોઈએ ને, એવું કંઈ નથી. એક કામ હતું મેં બનાવ્યું છે, બરોબર. અત્યારે કાગડાભાઈ છે ને આવી ગયા છે નાસ્તો કરવા. બતાવું જો. હે કાગડા, જય શ્રી કૃષ્ણ દિવ્ય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો કાગડાભાઈ નાસ્તો કરવા આવી ગયા. રોજ કાયમીમાં ચણ નાખતા કાગડાને, બાબુડાને, કબૂતરને. બાબુડા નમક નહીં સમજ્યું હજી તક આવ્યા નથી. આ બધું નાખીને જાય મૂર્તિ કાગડાભાઈ આવશે, ગાંઠિયા ખાઈ જાય ને પછી કબૂતરનો વારો આવે ચણમાં. કબૂતર પછી આવશે કબૂતર. ગામડી ગયા હતી માન જો આવી ગયો. ખાઈ લે ભાઈબંધ, ખાઈ લે. એ ભાઈબંધ ખાઈ લે. તને 5x માં લઈ લો ભાઈબંધ, 5x માં લઈ લો. તું બી મુझे ક્યાં યાદ રખેગા. અને જો આ બાજુમાં છે ને આપણે મેટ્રોનું કામ ચાલુ છે. હા, પાણી ભરીને રાખી દીધું, નાસ્તો કરીને પાણી પી. હો, નાસ્તો કરીને પાણી પી લે. પાણી ભરીને મૂકી દીધું. સરસ લ્યો. એક આ મેન સાચું ધર્મ કહેવાય. અમે એક તો એવો કાગડો શરૂઆતમાં હતો કે અહીંયા મારા બાપુ આવે ને ઉપર એટલે રાડ થઈ જતો. એવો કાગડો હતો, મારવા દોડે. કાકા તમે ક્યાં ઉપર ચડેલા છો? કાકા તમે ટેરેસ ઉપર શું કરવા આવેલા છો? મજા કરું છું. એટલે અત્યારે જો બાપાની છે ને આજે ભાઈની બધા જ સવારમાંથી જુનાગઢ જવા માટે મોટી ગાડી લઈને નીકળી ગયા છે. અને મારા માં તો 3-4 દિવસથી ત્યાં જ છે ને હવે 2-3 દિવસમાં પાછળથી અમે અને અમારા જીજા અને અમે બધા નીકળી જવાના છીએ. તો અત્યારે છે ને સવારમાં એક ભૂખ લાગી છે નીચે આનંદભાઈને ત્યાં. પણ મગુબેન હું પ્રયાગરાજ છે ને ફરવા ગયા છે, બરોબર. અને બેન છે નહીં તો બે નાની ઢીંગલિયું છે. બાકી આનંદભાઈ ને અમે બે હતા. મેં કીધું આજ પૌવા બટેકાનો પ્રોગ્રામ કરી નાખીએ, હવારમાં મસ્ત મજાનો નાસ્તો કરીને લઈએ. તો એ કે સારું. તો અત્યારે બધું થોડું ઘણું હતું ને થોડું ઘણું નથી, તે આનંદભાઈ લેવા ગયા છે. અને બનાવવાનો છે તમારો ભાઈ. પછી કહેજો ખાવાવાળાને જો રિવ્યુ લેવું સાચા હકીકતે કેમ બન્યા, બીજી વાર કહેવા જોઈએ. આ બધાના વેમ છે કે નહીં આવડે. બન્યા છે કંદોયા એમને આમ કહીને હું બનાવી દઉં કે તને ક્યાં આવડે, હું બનાવું. તો આજે એમના હાથના પૌવા બટેકા બનશે, નીચે બધા જમશે. હા, જો કાબર બેને આવી ગયા, કાબર ઉડી ગઈ બીજે. એટલે પૌવા છે ને મારા હાથના બનાવવાના છે. એટલે અત્યારે મારા બટેકા ફટાફટ બાફી લઉં ને એવું બધું કરી લઉં ને ફટાફટ પૌવા આવી જાય. મારું પ્રોસેસ ક્રિયા ચાલુ કરી દઈએ. તો મળીએ ચાલો ત્યાં નીચે. આપણે સિંગ ને લીંબુ લઈ લીધા છે ને હજી બીજા લીંબુ લઈ આવશે ને ફટાફટ છે ને બધું કામ પતાવીએ. ને હવે હાથમાં મોબાઈલ છે, દરવાજો બંધ છે તો ખોલવાનો કઈ રીતે જોઈ લે ભાઈ. ગાડીઓ તો આપણે કંઈ વાંધો નથી, પણ આ મને થયું ને થોડુંક દુઃખ થયું. પણ ત્યારે મારું કંઈ ધ્યાન નહોતું અને સવારમાં ઉઠીને જોયું ને ત્યારે આ ભાંગલ હતું. તમને કાલના વ્લોગમાં કીધું એમ. તો થોડીક મને મજા નથી આવતી, કારણ કે આ નવું મારે નખવા જવું છે. મંગાવી તો લીધું છે અને બાપાની ગાડી એમને પડી છે ને આપણી અહીંયા પડી છે. તો હવે હે ને ફટાફટ જાય. તો ઓલરેડી આપણે ખોલી લીધો છે. પણ એક વસ્તુ ભાઈ હું કહું છું કે ભાઈ ઝાડવા ને ના હોય ને તો એક રીધી ના રહી, એ વાત 100%ની. આ અમારે ખાલી એટલામાં જ સાઈડમાં છે ને તો આમ મજા આવે કે ભાઈ શાંતિ મળે. બાકી નકર ઉજળ જેવું લાગે. એટલે મને શોખ તો બહુ છે ઝાડવાના. મને ને મારા માને ને બધાને આમ શોખ તો અમને બધાને બહુ છે. પણ હવે એમાં એવું છે કે થોડી જગ્યા વધારે હોય ને તો વધારે મજા આવે. એ રીતે વસ્તુ ગામડે થાય એમ છે. તો હવે ગામડે ભવિષ્યમાં કદાચ કર્યું મસ્ત એવું ફાર્મ હાઉસ જેવું બનાવશું. નારિયેળ બારિયેળ ઝાડવા. ઘર ભલે એક રૂમ હોય તો હાલે, પતરાવાળો કંઈ વાંધો નહીં. ઝાડવાનું મસ્ત આંબા હોય ને સૂતા હોય મજા આવે. હાલો તો છે ને આપણે પૌવા બટેકા થઈ ગયા છે અને આખું ગામ જમાડીને એટલા કર્યા છે ને થોડાક ના ઘણા. આ બે માં દીકરી સવારમાં અહીંયા જોવા આવ્યા છે. તમને જરા એમ નથી થતું કે કરી દઈ? અમે કીધું તું પણ તમારે કંદાય બનાવતો તો શું કરે, પછી કરવા દેવાય. એવું છે કા? હા, થોડુંક કઈક આપણે કરવા જઈને જો બગડે તો વળી કે તારા લીધે બગડ્યું તે આમ કર્યું હતું. એ ડીંગુભાઈ, મા દીકરી ત્યાર માં જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ કહી દે દીકરા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા મમ્મ બનાવે. આજે મમ્મ બનાવ્યું છે. મારા દીકરાને પૌવા બટેકા ખાવા છે ને? ખાવા દીકરી ખીજમાં છે જો. ખીજમાં છે એમ કે ખવાતું નથી. હું ફાકા દીધથી આવો ખોટા. તો હું તમને ખાલી એક ડેમો દેખાડું જો કે કેવા છે જરાક સ્વાદિષ્ટ. પછી ટેસ્ટ રિવ્યુ લઈ લેવું બધાનો. અને જો કેવા
કેવા થયા જરાક અમને જાણ કરજો. જો હવે સ્વાદમાં કેવા હોય ને ચાખ્યા પછી ખબર પડશે. એટલે ખાવાનું થાય ને કમ્પ્લીટ પછી જોઈ ને. અમારા સેવાભાઈ ઉતાવળા છે. હે સેવાભાઈ? હે કેમ ભાઈ ગયો તો ઉતાવળ તો તને વધારે હરમ થાય મારા કોણ કહેવાય પોયા બનાવતા પહેલી વખત ખાવાના છે અમે. હાલ આપણે તમે પોયા બતાડો. મેં બતાવી દીધા ભાઈ. ઓ ઓલે કા શું થયું? આજ કરો હલવા બની ગયો. ભાઈ કે છે હલવો બન્યો છે. લે હલવો બન્યો છે. પોયા વાતોડી કહેવાય. તો આને શું કહેવાય ભાઈ? અમે હલવો કહેવાય. ખમણી કહેવાય. આને શું કહેવાય? ખમણી કહેવાય. ખમણી કહેવાય. હા હકીકત હલવા બન્યો. તો તું નહીં ખાય ને? પેટમાં જઈને બધો હલવો જ થાય. મને બધું આવશે કઢી જો ઉડે તો આની તો બાવળે માતા. વાહ ભાઈ વાહ. હે પ્યાંચીભાઈ. ભાઈ ફાઇનલી મારું તો બધી શોપિંગ ને બધું કામકાજ હતું એ બધું પૂરું થઈ ગયું છે. ઓલ ડન, બધું ડન થઈ ગયું. આપણો ઠેલો ભરાઈ ગયો છે. આપણે કઈ એવું બાકી છે નહીં. દિવ્યાને થોડું ઘણું રહી ગયું છે તો અત્યારે લઈને જઈ રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો શોપિંગ કરવા જાય તો જો કે અહીંયા ડગલા વેરા દૂર જાય ને ઓપેરામાં હા હા. થોડુંક લેવાનું છે. ઢીંગુભાઈ. ઢીંગુભાઈ જો ટકાબાઈ અમારે ટકાભાઈ કેમ જોઈ જો ને? એને મજા આવે બહાર નીકળીને. હા હા બહાર નીકળે એટલે મજા આવે. નીકળવા જેવું છે નહીં. હા. ભલે હાય બેટા. હાય હાય. હાય બોલતા વાર છે જ એના. વાર છે જે. તો હાલો ફટાફટ છે ને મોટી ગાડી લઈને જવાનું છે. અને इसमें कोई रोड पॉलिश करने का है ना? સાડી પાલીસમાં લેવાની. સાડી પાલિશમાં દેવાની છે તો મોટી ગાડી લઈને જવાનું છે. આ ગાડી કે આ ગાડી લઈને જ જવાનું. ફટાફટ નીકળી ને અહીંયા છે ને પાઇપ લીકેજ થઈ ગયો છે. પાછો વાંધો પડી ગયો. ભાઈ ગાડી ઉપર છોકરી હોત તો બેસતા નથી આવડતું. લ્યો શું કરવું? કેમ નથી આવડતું? બે ઊંચી ગાડી છે ને તે જરાક તકલીફ થઈ ગઈ. એવું છે. હમ. સરસ લ્યો હાલો તો નીકળી ફટાફટ. તમારો ભાઈ થઈ ગયો છે તૈયાર. બરોબર કેવો લાગુ છે જરા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો આજે છે અમારા અહીંયા રસકાણા જવાનું છે. આજે છે માંડવો તો સોરી સવારે પતી ગયું છે. અત્યારે શું કે પીઠી ને એવું બધું હોય તો દાંડિયા રસ ને એ બધું છે. તો અત્યારે હાજરી આપવા મારે 2 જણા જવાનું છે. માં અને બાપુને તો જુનાગઢ પહોંચી ગયા છે ને અમે બસ 2 દિવસમાં અમે પણ જુનાગઢ જઈ રહ્યા છે. તો બે મા દીકરી તૈયાર થઈ ગયા છે ને હું તૈયાર થઈ ગયો. જરા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા. હા. અને અત્યારે પીઠી દાંડિયા રસ છે તો ત્યાં જઈ હમ જઈ આવીને પછી પાછું કાલ મેરેજમાં જાહું. હમણાં તો અમારી મેરેજ વાળી હાલે. અહીંયા મેરેજ પતાવીને પછી જાશું જુનાગઢ. જો ને તૈયાર થઈ ગયા ને હવે અમે જાય છે. હે ઢીંગુ ગુડ મોર્નિંગ સોરી ગુડ નાઇટ. કેમ જોઈ જો? એની મોર્નિંગ થઈ હા? ત્યારે એની અંદર કરી લીધી મોર્નિંગ થઈ. હે બેટા મોર્નિંગ થઈ છે? ઢીંગોને પહેલી વાર બહાર કાઢી જોઈ એનો રિવ્યુ ઢીંગો કેવો આપે એ કે ના રે. પાછો માય અહીંયા નથી. માં હોય તો હજી થોડુંક ટેકો મળે. ટેકો જડે રાખવામાં. હા હા. અને આ લાઇટ બ્લેન્ક થાય છે ને કંઈક મારે વિધિ કરવી જોઈશે. કંઈક સેટિંગ આવતું હોય છે એમાં પણ એ મારે કંઈક બંધ કરવું જોઈએ. પછી કંઈક નેક્સ્ટ વિડીયોમાં એનો કંઈક સુવિધા કરશું. એનું કારણ કે અત્યારે મને ટાઈમ નથી. અને હમ 3 लोग कैसे लगते हैं जरा कमेंट बॉक्स में लगा दीजिए. હા તો હાલો વ્લોગનું તો અહીંયા વાતો કરતો રહે ને વા બધા દાંડિયા રસ રમતા થઈ જશે. તો હું ફટાફટ જાઉં અને મળીએ.